જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ ઝાંઝરિયા સાહેબ શ્રી જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં શિવરાત્રીનો મેળો નજીકમાં હોય જેથી એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ હતું। આ પ્રેસમાં પ્રોબેશનલ એસપી હરેશ શર્મા સાહેબ શ્રી તેમજ ઇન્ચાર્જ એસપી જૂનાગઢ જાડેજા સાહેબ શ્રી, ભવનાથ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબો અને તમામ નાના મોટા પોલીસ સાથે શિવરાત્રીના મેળા બાબતે પ્રેસ મીડિયાને તેમજ પોલીસ સ્ટાફને અગત્યના પોઈન્ટોની જાહેરાત તેમજ જાણકારી આપેલ હતી કે ટ્રાફિક માટેના નિયમો, વાહનો પાર્કિંગ માટેના પોઈન્ટો, એમ્બ્યુલન્સ પાર્કિંગના પોઈન્ટ, ધર્મશાળાઓ માટેના વાહનોના પાસનું આયોજન કરવામાં આવેલ હોય। સીસીટીવી કેમેરા પણ લગાવેલ હોય। સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ તેમજ જેન્ટ્સ પોલીસોને ગોઠવવામાં આવશે જેથી કરીને બહેનોની છેડતીના બનાવો ન બને તેમજ પીક પોકેટિંગના બનાવો ન બને। આ તમામ બાબતની અધિકારીશ્રીઓએ પ્રેસ મીડિયાને જાણકારી આપેલ હતી। શિવરાત્રીના મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી રાખવામાં આવશે। સતત રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ ચાલુ રહેશે। જે લાગણી છે દર વખત કે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ થાય જેથી કરીને આપણે સારી સુવિધાઓ પૂરી પાડી શકીએ, તો એ અનુસંધાને 3 ઇનિશિયેટિવ જૂનાગઢ પોલીસ દ્વારા લેવામાં આવેલા છે। પ્રથમ જે ઇનિશિયેટિવ છે ઈ પાસ, આપ સૌ જાણો છો કે ઉતારાવાળા હોય છે, નક્ષત્રવાળા લોકો હોય છે, એમને માલસામાન વગેરે લાવવા માટે વાહનો લાવવાની જરૂરિયાત પડતી હોય છે, એમના જે પાસ છે એ અમે હવે ઈ પાસ એપ્લિકેશન ઉપરથી એમને ઉપલબ્ધ થશે। એ જે છે QR કોડવાળા પાસ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઉપલબ્ધ થશે અને એમાં ટેમ્પરિંગ થઈ શકશે નહીં, એટલે એ લોકોને ધક્કો પણ બચી જશે અને અમારા જે કર્મચારીઓ છે એની ઓથેન્ટિસિટી પણ પ્રોપર રીતે ચેક કરી શકશે। બીજો જે ઇનિશિયેટિવ છે એક ઈ બંદોબસ્ત કરીને એપ્લિકેશન ડેવલપ કરવામાં આવે છે। આમાં પોલીસ વિભાગના જે બંદોબસ્તમાં આવનાર તમામ અધિકારી અને કર્મચારી એમને તમામ પ્રકારનું જે માહિતી અહીંથી અમારા ઇન્સ્ટ્રક્શન્સ આપવાના છે એ ઇન્સ્ટ્રક્શન એને અમે આપણા માધ્યમથી જ આપી શકીશું। અગાઉ શું જે થતું હતું એની માહિતી આપણે આપું તો 1000થી 1500 પોલીસવાળા અને 1000 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાન એ તમામને અમારે એકને લાઉડ સ્પીકર ઉપર બધાને ભેગા કરીને અમારે એની નોકરી વેચણી કરવી પડતી હતી। એમાં એક આખો દિવસ જતો, જ્યારે આ એપના માધ્યમથી કોઈ પણ રીતનો આટલા બધા માણસોને ભેગા કરવાની કર્મચારીઓની જરૂર નથી પડવાની। એમને જેવું એ લોકો સ્કેન કરી लेसे अलग अलग जगह हमें QR कोड जूनागढ़ महाशिवरात्रि 2025 के अंदर बहुत सारे लोग बाहर जिलों से आते हैं, तो यहाँ पे आके जो आदमी बाहर से आता है उसको आइडिया नहीं होता वो पार्किंग के लिए कहाँ जाए, तो उसके कारण क्या होता है कि शहर में ही भीड़ बढ़ जाती है और एक मिसमैनेजमेंट हो जाता है। उसके लिए हमने एक ईजी सॉल्यूशन डेवलप किया है जिसके अंदर आपको एक QR कोड मिलेगा, उसको अगर आप स्कैन करते हैं तो आपको एक व्हाट्सएप का लिंक मिल जाएगी, उसको आप खोलते हैं, आपको उस पर हाई भेजना है, नीचे अपने आप लिखा रहेगा, बस आपको सेंड करना है। तो वो आपसे पूछेगा कि आपका जिला आप कहाँ से आ रही है, और जब आप जिले आपने दबा देंगे तो आपको वो जूनागढ़ में पार्किंग स्पॉट मैप के साथ दे देंगे, जिसको आपको 3 दिन के अंदर इसको कंप्लीट किया बना के। इसको हमने डेमो में टेस्ट भी किया और अभी ये सही से चल रहा है। इसका नाम पार्क इजी चैटबॉट है और यदि ये अच्छे से काम करता है तो हम भविष्य में भी इसको यूज़ करेंगे। एक टाइम में कितने लोग इसको सर्फिंग कर सकते हैं? कोई इसमें दिक्कत नहीं है क्योंकि ये व्हाट्सएप के ही सर्वर पे काम करता है। हम व्हाट्सएप का ही सर्वर यूज़ कर रहे हैं, तो व्हाट्सएप पे जितना हो सकता है उतना, चाहे कितने भी लोग इकट्ठे करेंगे ये सर्वर क्रैश नहीं होगा। ચાલો મિત્રો, ફરી મળીશું। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્તે।